હું રમીલા હું હાલે છે આજે? વટાણાનું કોબીનું શાક બનાવવાનું છે આજે. વાહ ભાઈ વાહ. વટાણા સુધારી નાખ્યા છે અને હવે કોબી સુધારવાની બાકી છે. મિત્રો જોઈ લો વટાણા સુધારવા આવ્યા છે, હવે 4-5 વધ્યા છે. આ છે કોબી અને ટમેટા. અને જો વટાણા સુધારી નાખું તો શાક બનશે. તો કેમ છો મિત્રો, જય માતાજી. આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જો આવી રીતે આપણે બનાવવાનું છે કોબીનું શાક. તો તમે જોજો પૂરો વિડીયો, પૂરો અડધો વિડીયો મૂકીને જતા નહીં. અને ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો. અને ચાલો આપણે બનાવીએ આ શાક. બરાબર ને? એટલે ફટાફટ સુધારી નાખો. કોબી પછી મને કહો એક યાદ આવી શું થયું? નવા લગન કે વાગશે એવી. હા કેવત છે. વાગી જાય ને શાકું લાગી જાય ને. નવા લગન કર્યા છે એના ઘરના કેવો કામે. અને બાઈને કહી ગયો હાલ કોબીનું શાક કરી નાખજે. કે રીતે બનાવો? એટલે બધા પાંદડા નીકળે ને ત્યાંથી પછી શાક બનાવજો પાંદડા ઉતારી. તો બાઈ એવી ને નવી તો પાંદડા ઉતારવા લાગી કાંઈ ન નીકળ્યું છે. એટલે પાંદડા ઉતર કઈ રે કાંઈ ન રે. બધા પાંદડા ઉતારી દે. બપોર આયા જમવા. લાયેલી શાક ક્યાં છે? આ જમવાનું ક્યાં? તો હેનું ક્યાં છે? કે તને બપોર કઈ અમારે કઈ તો ગયો તો કે શું કોબીનું શાક ને રોટલી બનાવજે. તો કે તમે દહીં તો ગયા તમે થાય છે પણ એમાં કઈ નીકળ્યું નહીં કે બસ હારી કે એમાં કઈ થોડું નીકળો નહીં કે 2-5 પાંદડા ગાળો ને પછી સુધારી નાખો ને પછી શાક બનાવો. એ બેને પહેલી વાર બેઠા છે કે બનાવવા એવું હોય. મને તો યાદ આવી ગયા છે કોબી બનાવવાની બેઠી થાય. હા તો બેન પહેલી વાર બનાવતા હોય છે ને કોબી કોઈ દિવસ બનાવી નહીં હોય. અરે હાય કે તારા બાપના ઘરે કઈ ખાધું તો નતું કાઢી. હા તો પણ આમાં લેવા પાંદડા આવે ઓલા ભાઈ કીધું એવું. હા એવું કયો તો પાંદડા ઉતારત કરે. એ ભાઈ કીધું કે તું પાંદડા ઉતરત આવતી કાઢ્યા કાઢે. એ બેને બધું કાઢ્યા કર્યું છેલ્લા પતી ગયું. એને એમ કીધું પાંદડા ઉતારીને પછી આ કરજે પણ એને એમ સમજા કરતી કે પાંદડા બધા ઉતારવાના. એને એમ કીધું નીકળશે પાંદડા ઉતારતા પણ કાંઈ નીકળ્યું નહીં. આમાં સાવત મેં પાંદડા જ તેના. હાલો ઈ બેન ને તો તણત ફાવે હે ને પાછું. મને તો આજો તમે શું દેખાવશો તો ઓ વાંધો નહીં. હા એ તો આ દેખાઈ જ રહ્યું છે. શાકેથી કાપ્યા કરશું તું. તો મિત્રો જો કોબી સુધારે છે, ટમેટા સુધારવાના બાકી છે ને વટેણા સુધરી ગયા છે. તો મિત્રો વિડીયોમાં બન્યા લેજો, વિડીયો જોજો આખો. રમીલા આજે કોબીનું શાક બનાવવાનું છે મસ્ત એનું. આ બાજુ મોટા બેન દિવ્યાબેન ભણે છે, લેસન કરે છે. દિવ્યાબેન તમારું શું કેવું છે? કોબી અને વટાણાનું શાક બનાવે છે. વિડિયો આખો જોઈજો. હાલો આપણે કોબી સુધારી નાખી છે, મોટી સુધારી નાખી છે. હવે છે ને ઝીણી સુધારી નાખી આપણે ગલાસથી. બરોબર છે? એટલે ફટાફટ ચડી જાય. અને મોટા રહેશે ને તો ફટાફટ ચડશે ને. નાની બેન વર્ષેથી આગળ જાવ ને બકા. કાચા વટાણા ખાય પેટમાં શું છે? મિત્રો આ રીતનું કરે છે. તમે ઘરે કઈ રીતનું કરો છો કમેન્ટ કંઈક કરજો, જણાવજો. બાકી રમીલે તો આ રીતનું કરે. પહેલા શાકેથી સુધારી અને હવે ગલાસથી કંઈક કરે છે. મોટા હોય ને કંઈક મથે છે ગલાસથી. હવે ઝીણી થઈ જાય ને પૂછ તો પછી એના ચડવા વાર ન બરાબર. એ તો આ તો કાચી ખાય. આ તો આપણે કાચી ખાઈ જોઈએ, આમાં કઈ વાંધો નહીં. આપણે બહાર આલુ પૂરી ને બધું ખાવા જવી ક્યાંક કાંદાની બદલે નથી આપતા, કોબી નાખીને આપે. સલાડ પછી આપણે કોઈ બી પાવભાજી કાંક ખાવા જવી ક્યાંક હોટલમાં તો ત્યાં સલાડ ને બધું આવું જ આપે. શું કહીશું તું કાચી ખાવા માંડી? ભૂખ લાગી? ભૂખ તો લાગી પણ કટોલ બધું તો ચાલો મિત્રો આપણે બની ગઈ છે ઝીણી મસ્ત થઈ ગઈ. જો કોબી એકદમ ઝીણી થઈ ગઈ. હવે આને ગલાસી સુધારીને ધોઈ નાખીએ. બાજી લાવ્યો વસ્તુ ધોવું તો પડે ને. હા હો ભાઈ, ધોયા વગર કાંઈ કરવાય નહીં મારી વાલેડી. તો પછી હા સર ધોઈ નાખીએ 2 પાણી. ધોઈને પછી વઘારીએ. એક વાર વઘારીને પછી આપણે લોટ બાંધીએ રોટલી કરવાનો. તો જો અમે લોકો કઈ રીતે કોબીનું શાક બનાવીએ છીએ, તમે લોકો કઈ રીતનું કોબીનું શાક બનાવો એમને કમેન્ટમાં કરીને જરૂર જણાવજો. બરોબર? અને અમારું કોબીનું શાક તમે જોઈ શકો પણ તમારું કોબીનું શાક અમે નથી જોઈ શકતા. બરોબર? ઘણા લોકો નાખે છે એમાં બટેકા હોતા નાખે છે પણ અમે કાંઈ નાખતા છીએ નહીં. બટેકા એવું નાખીએ ક્યારેક ન નાખીએ. ટમેટા સુધારે ગરમ તેલ થાય ત્યાં સુધી. હાલો મિત્રો હવે ટમેટા સુધારે છે. આ પડખે ધાણા જીરુંનો ડબ્બો પડ્યો છે,
આ ટમેટા સુધારી નાખ્યા એટલે આ ગરમ તેલ પણ થઈ જાય ત્યાં સુધી કઢીમાં તેલ નાખી દીધું છે જો. અને રસોડું તો આખું ભરચક જ પડ્યું હોય જો હર વખતે જોઈ લો તમે આપણે આખું નાનું ભરચક જ રસોડું છે. પડ્યું હોય રસોડું. કોબા જેટલું રસોડું છે એટલે જવું જોઈએ ને. તો ટમાટા લાલ લાલ ટમાટા એ સુધરે છે. સુધારી આ નાખ્યા બાજુ ટમેટા. કોબી જોઈ લો તમે એકદમ ઝીણી ઝીણી ફ્રેશ ધોઈ નાખી છે એકદમ મસ્ત થઈ ગઈ છે ફ્રેશ. અને આ બાજુ વટાણા વટાણા પણ ધોઈ નાખ્યા ને આપણે. લીલા લીલા વટાણા ધોવાય છે. ચાલો તો બધું ધોઈને ફ્રેશ થઈ ગયું છે હવે બનવાનું છે શાકની ખાલી વાર છે. હવે હાલો સ્ટાર્ટ કરો હવે શાક બનાવવાનું એટલે લોકો જે જોતા હોય એ કંટાળે નહીં સમજે. હા નહીં આવો બસ ધોઈ લો લો. રાઈ આવી ગઈ. હા આમાં પછી હું લોકો કંટાળે જાય કે આ કેટલી વાર લાગતી હતી હા લ્યો ભાઈ બસ ક્યારના કીધું ઓલું સુધારે એમ. સુધારો તો પણ બધું નાખવા એ લોકો ખાતા છે નહીં અને સુધારતું. મિત્રો કઢી પત્તા આવી ગયા છે બીજું શું નાખ્યું કઢી પત્તા આવી ગયા રાઈ આવી ગઈ વઘાર થઈ ગયો સરસ મજાનો. જીરું ના નાખ્યું જીરું ન હાલ આમાં જીરું ના આવે હાલે પણ મેં તો ખાલી રહીને વઘાર ખાલી રાઈનો વઘાર હોય એમ ને. જો બેનો આપણે આવી રીતે શાક વઘારીએ છીએ તમે જીરું રાઈ નાખીને બનાવતા તો કઈ અલગ વાત છે. આપણે આવી રીતના ખાલી રાઈ નાખીને વઘારીએ છીએ. જીરું મને ઓછું ભાવે મને જ નાખે. કાંઈ નહીં હવે તને ભાવતું ન હોય એટલે તું નાખ નહીં બાકી લોકો તો નાખતા જ હોય. લોકોની વાત તારી કે નથી. જીરું વસ્તુ આ જીરું દાણા આવી ગયા. જીરું વસ્તુ ઈ બહુ મસ્તની વસ્તુ યાર જીરું ઈ દાણા. તને ભાવે નહીં જબરું કેવું ખાવા દે ભલે ખાતા ખાવા દે ખાવાની વસ્તુ ખાય વટાણા ખાઈ જા. ખાવા દે. પેટમાં દુખે પણ મને કહેતા નહીં રાતે આમાં કાચું કાચું બહુ ના ખવાય બટા આ શું લીલું લીલું શું પડ્યું કઈ લીલા મરચા લીલા મરચા મીઠું નાખ્યા દાણા નાખ્યું. જીરું પાવડર નાખ્યો ને હવે આ છેલ્લે મીઠું મીઠું નાખે આવી ભાઈ ગયું. ખારું થઈ જાય નહીં થાય ભાઈ થાય ભાઈ ખાવા ધીરે ધીરે નાખજે તું નાખે એકવાર આ વિડીયોના ચક્કરમાં ખારું કીધું હતું ખબર છે? બસ ને. હા હળદર એકવાર હતું જો ખારું આપણે કોઈક આઈટમ બનાવી હતી પણ ભૂલી ગયો હળદર આવી ગઈ છે મિત્રો હા હા લે ને ભાઈ હવે તો ચાલુ ચાલો કરી દે. બધું મસ્ત મિક્સ મસાલો કરી નાખીએ. ઓ દેખો ઈ બાજુ ઉપર આવો, મારે કઈ વાંધો નથી પણ ઈ બાજુ છે ને આ ફોનનો કોળો અજવાળું ઉપર જ આવે છે ને જોઈ લો તું ખાલી હું જો હું આ બાજુ ફોન લઈને ઉભો રહું ને એટલે આમ આમ નજીક લઈ જાઉં ને જો ફોન છે ને સીધો એનો અજવાળો અંદર ચાલો. પડે. સાયા પડે છે ને એવું થાય પંચાવો પડે. તો ચાલો મિત્રો આ જો આપણે બેનો સરસ મજાનો મસાલો આપણે એડ મિક્સ કરી લઈએ. મિક્સ કરીને પછી આપણે પણ ઢાંકવાનું હોતું છે. આમાં લીલું મરચું નાખ્યું ને લાલ મરચું ના હોય લાલ મરચું તું મને શીખવાડજે પાછું હો. ક્યારેક મારે બનાવવું હોય તો બનાવું હા જો તો હવે શીખતા જાઓ. એ તો હું જો તો હવે શીખતા ઈ તો જાઓ. હું વિડીયો જોઈ લેવા આ શું છે આ તો રાય હતી. ના એથી કેટલી વાર નાખવાની બે વાર નાખવાની નથી નાખવા મને એમ કે મસાલા આ ડબ્બો શું છે કઈ સ્પેશિયલ છે મસાલો છે સ્પેશિયલ મસાલો છે સ્પેશિયલ મસાલો છે એવું છે ટેસ્ટ થોડો ખાવા દઉં કહે છે બરોબર ગરમ મસાલો કે પછી શું છે ગરમ મસાલો છે બરોબર લવિંગ મરી તેજ બધા મિક્સ મસાલો પાવડર ગરમ મસાલો હમણાં જે થોડુંક વધારે તેલમાં જ બને છે આ. હા પાણી ના હોય એમ પાણી એમાં છૂટે એ હોય આપણે ધોઈ ને ભાજી શું કહેવાય હવે મિત્રો આપણે જોઈ લો ફૂલ ગેસ સળગે છે અને ફૂલ તાપે એકદમ સડે છે શાક હવે ટમેટા. છેલ્લા આવી ગયા ટમેટા એકદમ થોડી ખટાશ આવી ગઈ અંદર એટલે ટમેટા ના એ રીતે આમ ઢાંકી દઈએ ને ટમેટા તો હરેક વસ્તુમાં સારા લાગે છે ટમેટા વગરનું શાક જ ના ગમે એટલે ઢાંકી દઈએ આમ હવે થોડી વાર એટલે સારું પાકી જાય સારું પાકી જાય અને સડી જાય ત્યાં સુધી આપણે કંઈક બીજું કામ કરી લઈએ. તો ચાલો આપણે શાક પણ જોઈ લઈએ બની વઘારી પછી બંધ કર્યું હતું ત્યારનું ખાવાનું બને છે જે જો વટાણા કેટલા સાચા ટમેટા કેટલા મસ્ત ચડી ગયા જો ચડી ગયા ને બફાઈ ગયા એક સાઈડ અંદર સરસ થઈ ગયું ઉપર રાખીને ટમેટા તો જરાક આમ ચડવા નહીં ચડી તો જાય જ તે પણ થોડા આખા પડે. આ મસ્ત મજાના ગળી ગયા હવે શાક પણ થવાય છે એટલે આ બીજા સગડી પર મૂકીએ ને
અને આ સાગરી પર મૂકવી રોટલીનો તવી. લીલું લીલું મસ્ત બન્યું. અરે લીલું થી મને યાદ આવ્યું ચણા બનાવ્યા નથી આવ્યા હજી? ચણા આવ્યા છે, આ વરાસા બાજુ કઈ નથી આવ્યા છે ને, હવે મળે છે ચણા લાવવા છે ને. હા, ચણા લાવીને યાર મિત્રો અમારે ચેનલ હારે જોડાઈ જજો. હવે ચણાનું શાક એ આવશે એક દિવસ. ચણાના શાકનો વિડીયો બનાવો. ચણા એટલે લીલા ચણા આપણે લીલા ચણા હો, હુક્કા. ફૂકા ચણા જો આવવા પડ્યા. હા હુક્કા ચણા દેહના પડ્યા છે ઉપર. ગયા વરાના બાકી લીલા ચણા લાવજે એટલે આપણે લીલા ચણાનો વિડીયો બનાવશું. એ જો રોટ બાંધી ગયું છે, હવે રોટલી વાળી નાખી અને બીજા ગેસ ઉપર શાક મૂક્યું છે. થોડું હજી અસકસરું હતું, કાચું હતું એટલા માટે. દેશમાં તો અત્યારે ઘણી ઠેકાણે ખાઈ લીધું હોય હો. હે 8 વાગ્યા છે. દેશમાં તો અત્યારે કહું છું કેટલી ઠેકાણે ખાઈ લીધું હોય. જમી લીધું છે. જમી લીધું હોય છે લોકો. આપણે હવે જમી લઈએ. કેમ કે ગામડામાં શિયાળામાં વધારે ઠંડી લાગે. આ સુરત કરતાં તો વધારે લાગે. ખુલ્લું હોય ને એટલા માટે. એટલે ત્યાં લોકો વેળા થતું બધું કરે. હાલો, રોટલી ચડવા મૂકી દીધી છે આપણે. પેલો ખાંડ દીએ જય દયાબેન નો પહેલી રોટલી દયાબેન એમ? ભૂખી થઈ છે, ભૂખ લાગી છે એમ કે છે. હે દયાબેન તમારે જમવાનું છે? એમને બનાવી દો ને ફટાફટ. શું ગેસ તું બહુ શું ગેસ? ભૂખ લાગી છે એમ કે છે. ગોળ ખાવાનો છે. શાક ખાવાનું છે, શાક જો ફટાણા નાખી શાક બનાવ્યું છે. કોબીનું શાક બનાવ્યું છે બટા. તો મિત્રો વિડીયો પૂરો જોજો. તો ચાલો મિત્રો રોટલા બની ગયા છે. તો રોટલા બની હવે એક રહ્યો છે એટલે જમવા દઈ દઉં લોકોને. શાક પણ બની ગયું જો તમે જોઈ લો. આ બાજુ રોટલા બની ગયા છે. તો તમારા ભાઈ પણ કેવા મને છે કે મને પણ ભૂખ લાગી છે. તમે કાંઈ નહીં, એક રોટલો રહ્યો છે પણ ફટાફટ બનાવીને તમે જમવા આપી દો. એક રહ્યો ચાલો બધા હાથે જમવા બેસી જાય એ મારો વિચાર હતો. તો ચાલો મિત્રો ફટાફટ ભાણા કરી નાખીએ આપણે. બેન આગળ રહ્યો. આપણો ફોન એવો જૂના જમાનાનો છે ને તો હરખું શાકે દેખાતું નથી. એકદમ લીલા કલરનું શાક છે. તો આમાં કેવું આવે? પીળું પીળું આવે. હાલો જયશ્રી બેન પકડી દો. ઠેકાણે પકડી દો. હાલો મિત્રો આવી ગયું છે જમવાનું બધું. તું તાર નાની બેન જો એનું ભાણું લઈને વહી ગઈ. એને અલગ ખાવું છે, અલગ રસ, એને અલગ રસ લેવો છે. મિત્રો જોઈ લો કુબીનું શાક બન્યું છે એકદમ મસ્તીનું. જો એકદમ પાણીથી કેમેરો મારવો પડશે ત્યારે કંઈક ચોખ્ખું દેખાશે. જોઈ લો અને ગરમા ગરમ રોટલી. ચાલો આપણે પણ શાકી જઈએ. કોબીનો વટાણાનું શાક કેવું બન્યું છે. મસ્ત બન્યું છે. રેડી છે એમ. તો ચાલો મિત્રો જેમ તમે પણ જમવા અને જમવા શરૂ કરી નાખ્યું છે. દિવ્યા જય છે એમ તો રમ્યા કરે છે. કોઈ ભૂખ લાગી નહીં, મને બહુ ભૂખ લાગી. તો આપણો વિડીયો આ સુધી તો વિડીયો જોતા રહેજો અને લાઈક કરજો વિડીયોને.